હેલો. હા મનસુખભાઈ, હું ભરતભાઈ નો ભત્રીજો બોલતો હતો. કોનો? ભરતભાઈ સાગઠિયા, હા, ક્યાં ગામથી? પાટડી તાલુકો અને મેતાસર ગામ. હા, શું હતું? આપણે ગામમાં આપણા દલિત સમાજમાં આજ સુધી કોઈનો વરઘોડો નીકળ્યો નથી, તો વરઘોડો કાઢવાનો હતો ને, હા, એટલે આપણે સમાજની મદદ જોઈ હતી ખાલી. કઈ તારીખના છે? 28 તારીખે સાંજે. 28/3. હા, હા, તો શું પ્રોબ્લેમ છે ત્યાં વરઘોડો કાઢવામાં? એટલે આપણે ખાલી શું થોડીક સમાજની સપોર્ટની જરૂર હતી. ગામના એમ કે થોડોક શું વિરોધ કરે એમ હે એમ, શેના માટે? આ વરઘોડો નહીં કાઢવા દેવી. કોણ એવું કે? ગામમાં એવી અમુક વાતો સાંભળવા મળી છે. કાંઈ વાંધો નહીં. હવે તમારે છે ને, હા તમારું હા. નામ શું છે? રાજેશ હમીરભાઈ રાઠોડ. રાજેશ સમીરભાઈ રાઠોડ. હા ઓકે. હવે ત્યાં આપણે છે ને એસપી ડેલુ સાહેબ છે, હા હા આપણે સુરેન્દ્રનગર. હા હા હા, એમાં એસપી સાહેબને એક અરજી આપી દેવાની. હા હા પછી જે તારીખનો તમારો વરઘોડો છે હા હા એ કંકોત્રી જોડી અને ત્યાં આપણે મામલતદાર ઓફિસ હોય ને, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, તમારો તાલુકો કયો છે? પાટડી. 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 પાટડી હા તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારને એમાંથી મંજૂરી લઈ લેવાની. હા હા અને એ મંજૂરીનું જે આ વરઘોડો કાઢવાનું સભા સરઘસનું ફોર્મ આવે ને, હા હા. એ ભરી દેવાનું. વાંધો હા, નહીં. એ ભરી અને પછી પોલીસ સ્ટેશનમાંથી અભિપ્રાય લખી દે. હા હા પછી ઈ વરઘોડો કાઢવાની ટાઈમ ટેબલ ને મંજૂરી જે મળે ને, હા હા ઈ પાછું જે તમને મંજૂરી આપે એ પાછી પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવાની. હા. ઓકે. વાંધો નહીં. હા અને પછી અમે બધા આવશું. તમે જે તારીખ કહો છો ને, આપણે ભરતભાઈ કોઠારિયા થી ને, હા હા રાજકોટ કોઠારિયા થી હા ભરતભાઈ સાગઠિયા. હા, એમને અહીંયા અત્યારે મારી બાજુમાં જ છે. હા હા, ભરતભાઈ સાગઠિયા. પછી આપણે સતીશભાઈ ને એમને બધાને કહેવાનું અને હા કાર્યકરોને અમે બધા ત્યારે ઉપસ્થિત રહેશું અને પોલીસની મંજૂરી લઈ લેવાની, જેથી કરીને ઘર્ષણ થાય નહીં. હા હા ઓકે. અને ત્યાં જે તમારા પાટડીના પીએસઆઈ હોય એમને પણ મળી લેવાનું. હા. વાંધો અને નહીં. એમને એક અરજી લખી દેવાની કે ભાઈ અમે આ લગ્નની જે અમારે છે એ દીકરાનો વરઘોડો કાઢવાનો હોય, પણ જ્યાં જાતિ પ્રત્યે ભેદભાવ હોય અને હમ. અનિચ્છનીય બનાવ ન બને, જેથી કરીને પોલીસ બંદોબસ્ત આપો. હા મંજૂરી લઈ લેવાની, પોલીસ બંદોબસ્ત આપી દેવાનો અને એસપી સાહેબને જે પીએસઆઈ ને અરજી લખો ને એની નકલ રવાના એસપી સાહેબને આપી દેવાની. હા. હા. વાંધો નહીં. અને સુરેન્દ્રનગર છે ને એ આઈજી તરીકે આપણે રાજકોટમાં આવે, નિર્વી પ્રાઈમાં, હા હા. એની નકલ રવાના એક એમને મોકલી દેવાની. વાંધો નહીં. હા પીએસઆઈ ને સંબોધીને અરજી લખી અને નકલ રવાના એસપી સાહેબ અને આઈસી સાહેબ. હા. હો. એ હા. હા, અને એ બધી અત્યારે અગાઉ કરી નાખજો અને કા રૂબરૂ જઈને ઓસી આપે, ઓસી લઈ આવજો. હા. વાંધો એટલે નહીં. પોલીસ બંદોબસ્ત મૂકી દે, તમારા છોકરાના લગ્ન તમે કરી શકશો. કેમ કે અત્યારે આ જાતિવાદી માણસો હોય ને, એ તમારા હા. ખોટો હુમલા ન કરે. વાંધો નહીં. અને કાયદો કરી દઈશ. વ્યવસ્થા ખોરવાય નહીં, એવી બધી વસ્તુ ધ્યાન રાખવાની. પછી કોઈ દારૂડિયા હોય, દારૂ પીવા વાળા હોય, તો એવા માણસોનું ધ્યાન રાખવાનું કે એમાં શું છે, ડિંગલ કરે કે દારૂ પીને પછી કઈ લપડા ચપડા કરે, એવું ન હા થાય. એ આપણી જવાબદારી, એ આપણે જોવાનું હોય. હા હા. બરોબર. વાંધો નહીં. હા, કેમ કે ટોળું હોય ને, ટોળાનો કોઈ ધર્મ જ ન હોય. એ વાત સાચી. હા, કેમ કે લગ્ન ની અંદર ટોળામાં આવ્યા, એમાં અસામાજિક તત્વો બે આવ્યા હોય, બે ઉગ્ર કરવા માટે આવ્યા હોય. પણ આપણા માણસોને સાવચેતીથી ખોટા ડિંગલ નહીં કરવાના, ખોટા ભવાડા નહીં કરવાના, ખોટા સીન સપાટા નહીં કરવાના. જે લગ્નનો વરઘોડો છે, વરઘોડાની રીતે કાઢવાનો અને હા વરઘોડાની રીતે પાછું ઘરે જવાનું. હા પછી વરઘોડો કાઢીને આપણે પછી સીન સપાટા કરીને ગામ અધવે છે, હમછે ટકરાએંગે, મીટી છે, મિલ જાએંગે ને એવા સૂત્રાચાર કરી તો પાછો આપણે પ્રોબ્લેમ થાય. તમે વરઘોડો કાઢવા માટે થઈને પોલીસને સહકાર આપવાનો, આપણે આપણી કાયદાની મર્યાદામાં રહી અને બધું કામ કરવાનું હોય. હા. હા, પછી આપણે શું થાય કે અમુક ઠેકાણે એવા બનાવ બને કે સીન સપાટા કરે. ના ના, એવું તો નહીં થાય. હા, એક તમને ખાલી ખ્યાલ કરું છું કે ભાઈ આવી બધી વસ્તુથી આપણે આપણી રીતે પછી ઓલું શું થાય કે સંઘર્ષ થાય, ઘર્ષણ થાય, એટલે પછી પોલીસમાં આવે અને કાયદો વ્યવસ્થા ખોરવાય તો પછી પાછું તકલીફ થાય. હા, એ વાત સાચી. કાયદાની મર્યાદામાં, બંધારણની મર્યાદામાં, બધાની મર્યાદા રહીને હાલવાનું હોય. અટાણે આમાં શું છે કે અમુક કાર્યકરોમાં અમુક ઘણી વાર એવા બનાવો બને છે કે પોતાના ઈગો માટે થઈને કઈ ડિંગલ ઊભું થાય તો પછી એમાં તકલીફ પડે. હા હા, અમે બધા એવું કામ હોય કે બધાની પોલીસની મર્યાદામાં, પોલીસને સહકારમાં રહીને કામ લેવાનું હોય. ઈ એમ કહી દે કે અહીંથી હવે ઊભું રાખી દો, અહીંથી પાછું લઈ લ્યો, હવે અહીંથી આમ કરી નાખો, તો એને પાછી મર્યાદામાં રહેવાનું. હા પછી પોલીસની મર્યાદા વળોંગો તો પછી શું થાય કે પછી કઈ અનઘટિત બનાવ બને પોલીસના સિરે આવે, પછી પાછું એમાંથી લગનના ઠેકાણે રહીને બીજા પવાડા ઉભા થાય.
હા એ વાત સાચી. સમજ્યા વાત ને? એટલે ઈ બધી હા વસ્તુમાં આપણે પોલીસ સાથે પેલા ચર્ચા કરી લેવાની કે સાહેબ તમે કયો ન્યા લગન હકાલશું, તમે કયો ત્યાંથી પાછું વાળી લેશું. હા વાંધો સમજ્યા નહીં. વાત? એટલે આપણે અત્યારે શું છે, કાર્યકરોને પોલીસને નાગ ને નોળિયા જેવું થઈ પડે છે. હા એ વાત સાચી. અને અત્યારે જે આ રાજકોટમાં બનાવ બન્યો આ ભાવેશ વાણવી વાળો, હા તો ઈ બનાવની અંદર પોલીસ સાથે સહકારમાં રહીને કામ કરાય. હા સમજી ગયા? એટલે પછી ઓલું પોલીસને એમ તો કમ ના પાડી દે, આને એમ કમ ના પાડી દે, એટલે પછી હું થાય ઓલા કે હું ફરિયાદ કરી દઉં, પેલા કે હું ફરિયાદ કરી દઉં, એટલે પછી એમાં એકાબીજાના બચાવ માટે થઈને પેલી ફરિયાદ ગમે એને પોલીસ પાસે પછી એની સત્તાનો બળ પ્રયોગ કરે એટલે પછી પાડી દે. હા હા હવે એને તો બધું સરકાર ઉપર હોય. હા તમે સમજી ગયા? એટલે એની અંદર હા ખોટો ઘર્ષણ ઉભો ન થાય, વરઘોડામાંથી વર ઘોડી ન વરી જાય ઈ ધ્યાન રાખવાનું હોય. હા હા બરોબર? વાંધો એટલે નહીં. હા મર્યાદામાં રહીને તમારો ફોટો ને એવું મોકલજો. આ તમારો જે વરઘોડો છે કઈ તારીખનો છે? 28 તારીખે સાંજે. હા, 28 તારીખે સમાજના કાર્યકરો બધા ઉપસ્થિત રહી અને આવો બનાવ ન બને એવું આપણે સોશિયલ મીડિયામાં તમે જાહેર કરવા માંગો છો ને? હા હા હા, તો મને તમારો ફોટો ને એવું મોકલજો. ભરતભાઈ વાત કરાવો છો. હા આપું. ભરતભાઈ ને હા હા ભાઈ. હા ભરતભાઈ, અમે છે ને આનો ફોટો ને એવું મને મોકલજો. એટલે હા આપણે જે ઓલો વરઘોડો છે ને એ આપણે સોશિયલ મીડિયામાં જાહેર કરશું. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ. ઓકે ઓકે સર ઓકે. તે